વહેવા લાગ્યો। પૂર હિમાલય નદી પ્રણાલીમાં પ્રવેશ્યું અને જેનાથી તેના માર્ગ પરના ગામડાઓ અને માળખા તણાઈ ગયા। જે વિસ્તારમાં આ આપત્તિ આવી તે કાઠમંડુ અને લાસાને જોડતા રસ્તા પરથી પણ પસાર થાય છે અને તે ટ્રેકર્સ અને યાત્રાળુઓ માટે એક લોકપ્રિય માર્ગ છે। શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે ભૂકંપના કારણે ગ્લેશિયર તૂટી ગયું હશે। જો કે યુએસ ભૂસ્તર શાસ્ત્રી સર્વે અનુસાર 4.4 તીવ્રતાના ભૂકંપના સંકેત, જેને શરૂઆતમાં ભૂકંપ સમજવામાં આવતો હતો, તે વાસ્તવમાં ગ્લેશિયરના ખડકો અને બરફ તૂટવાથી ઉત્પન્ન થતી ઉર્જા હતી, જેના પછી મોટા પાયે કાટમાળનો પ્રવાસ શરૂ થયો। વરસાદે ચિંતા વધારી। આગામી દિવસોમાં હિમાલય ક્ષેત્રમાં વરસાદની આગાહી છે અને પૂરનો ખતરો પણ વધી શકે છે। પાણી નિષ્ણાતો કહે છે કે વરસાદ ચાલુ રહેશે તો પહેલાથી જ સંચિત પાણી વધુ ઝડપથી વધી શકે છે। આનો અર્થ એ થયો કે બચાવ ટીમો હાલ કાટમાળ અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને શોધી રહી છે, પરંતુ તેઓ સંભવિત નવા પૂરના ભયનો પણ સામનો કરી રહ્યા છે। તો નેપાળ પહોંચ્યો ન્યૂઝ 18। જી હા, ન્યૂઝ 18ના સંવાદદાતાએ બતાવ્યો નેપાળનો હાલ। નેપાળમાં વિનાશ બાદના નિશાન હજુ જોવા મળી રહ્યા છે। નવાકોટ વિસ્તારના હાલ બેહાલ છે। રસ્તાઓ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયા છે। હેલિકોપ્ટરથી પણ ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન। બ્રિજ તૂટવાના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે। તો નેપાળ પહોંચ્યું છે ન્યૂઝ 18 અને બેહાલીનો અહેવાલ પણ બતાવી રહ્યા છે। ત્યાં પહોંચ્યું છે જ્યાં પૂરે તબાહી મચાવી હતી। કેટલાય લોકો ઘર વિહોણા થઈ ગયા છે। કેટલાયના સ્વજનો આ પાણીમાં તણાઈ ગયા છે। એ લોકો હજુ પણ પોતાના સ્વજનોને શોધી રહ્યા છે। નેપાળમાં વિનાશક પૂરમાં મોટા સમાચાર છે। ગુજરાતના 23 લોકોનો સંપર્ક તૂટ્યો છે। ગુજરાતના વિવિધ જિલ્લાના 23 લોકો ગુમ છે। અમદાવાદના 4, આણંદના 4, ગાંધીનગરના 4 લોકોનો સમાવેશ થાય છે। ખેડાના 4 અને સુરતના 3, અમરેલીના 2 લોકોનો સમાવેશ થાય છે। રાજકોટ અને વલસાડના એક વ્યક્તિનો સમાવેશ થાય છે। પ્રવાસીઓ કૈલાશ માનસરોવરની યાત્રા માટે નેપાળ ગયા હતા। ફ્રેન્ડશિપ બ્રિજ, ભોટેકોશી નદી અને રસુવાગઢી કેરુંગ બોર્ડરની આસપાસ અનેક પ્રવાસીઓનો સંપર્ક તૂટ્યો હોવાની માહિતી છે। કેટલાક પ્રવાસીઓ સાથે છેલ્લો સંપર્ક 24 થી 26 ઓગસ્ટ દરમિયાન થયો અને ત્યારબાદ તેમના ફોન બંધ અથવા તો સંપર્ક વિહોણા હોવાનું જણાવાયું। યાદીમાં અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાના નાગરિકતા ધરાવતા ગુજરાત મૂળના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે। વલસાડ સાથે જોડાયેલ રોમા દિલીપભાઈ ઈંટવાલા હાલ નેપાળમાં સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે। વલસાડ મામલતદાર દ્વારા જાણકારી આપવામાં આવી। ગુજરાતનો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને સંબંધિત જિલ્લા તંત્ર પ્રવાસીઓની ભાળ મેળવવા માટે સતત સંપર્કમાં છે। તો નેપાળમાં પહોંચ્યું છે ન્યૂઝ 18। જી હા, અમારા સંવાદદાતા પહોંચ્યા છે અને નેપાળનો હાલ જણાવી રહ્યા છે। નેપાળમાં વિનાશ બાદના નિશાન, નવાકોટ विस्तारना हाल बेहाल। यहाँ पे एक सड़क थी, ये त्रिशूली का एरिया है। कल तक ये रास्ता आपको नॉर्दर्न नेपाल की तरफ लेकर जाता था, बट कल दोपहर के बाद से ये सिर्फ एक कच्ची मिट्टी का दलदल बन चुका है। और अब आप देखिए किस तरीके से ये जेसीबी मशीन्स लगाई गई हैं। नेपाल के जो लोकल अथॉरिटीज़ हैं, जो स्काउट्स है, डिजास्टर रेस्क्यू की टीम्स है, यहाँ की लोकल म्यूनसिपैलिटी की टीम्स है, वो सब लगी हुई है यहाँ पे वापस सड़क बनाने के लिए, यातायात का मार्ग सुनिश्चित करने के लिए। नदी का पानी किस हद तक ऊपर आया था मैं आपको दिखाती हूँ। ये देखिए, ये एक गाड़ी है, एक ट्रक है, आप देखिए पूरी तरीके से वो मिट्टी में दब चुका है यहाँ पर। तो पानी का स्तर, नदी वहाँ है, उस तरफ है नदी,
और वो नदी का रास्ता था, बट वहाँ से बढ़ते बढ़ते ये जो एग्रीकल्चरल डेवलपमेंट बैंक है इसकी पूरी बिल्डिंग को डैमेज करते हुए ये सामने एक बिल्डिंग और है, देखिए पूरी तरीके से उसका छत टूट चुका है। जितनी बिल्डिंग्स उस कोने में हैं सब पूरी तरीके से दब चुके हैं। और यहाँ पे मैं कोशिश करती हूँ लेकिन पूरा कीचड़ है, तो ये अभी स्टेबल नहीं है। ये अभी अभी नदी से उखाड़ के नदी जो अपने साथ उठाकर मलबा लाई है, ये मलबा अभी भी गीला है, तो इसके ऊपर चलकर भी आगे जाना अनस्टेबल है। बट आप देखिए नदी से यहाँ तक पानी जो है उसने डैमेज किया हुआ है। ये ट्रक की हालत आप देख सकते हैं। अब देखिए जेसीबी जो है वो किस तरीके से रिपेयर कर रही है सड़क को। कोशिश की जा रही है कि इसके आगे सड़क बन जाए, ताकि एक बार सड़क बने तो लोग इस पर आगे रेस्क्यू और रिलीफ मटेरियल लेकर जा पाएं। बहुत ज़रूरी है कि आगे भी रेस्क्यू और रिलीफ मटेरियल पहुंचे। और साथ ही देखिए आसमान में भी आपको हेलीकॉप्टर की आवाज़ आ रही होगी। ये चॉपर्स भी लगातार उड़ रहे हैं। वो देखिए वो नेपाल अथॉरिटीज़ का भी चॉपर है, प्राइवेट सेक्टर्स के भी चॉपर हैं, जो लगातार लोगों के पास राहत सामग्री पहुंचाने की कोशिश कर रहे हैं। आप एक मिनट आगे आइए, मैं आपको दिखाती हूँ। यहाँ पर नदी के दूसरे तरफ भी कुछ मकान हैं, लेकिन क्योंकि ब्रिजेस टूट गए हैं तो वहां तक पहुंच पाना मुश्किल हो रहा है। बहुत ज़रूरी है इसलिए कि ये यातायात के साधन रिस्टोर हो। और अगर हम यहाँ से जूम इन करें, आप देखिए वो दोनों मकानों के बीच में अगर हम जूम इन करते हैं तो वहाँ कभी सड़क हुआ करती थी 24 घंटे पहले भी। अब वहाँ पे ऐसे लग रहा है कि सिर्फ नदी के बहने का रास्ता बच गया है। तो ये त्रिशूली एरिया है नॉर्दर्न नेपाल का, इसके ऊपर डैमेज और भी ज़्यादा है। तो ये हालात है इस वक्त नेपाल की जो त्रासदी है उसके एपी सेंटर की, जहां न्यूज़ 18 की टीम पहुंची है और लगातार आपको जानकारी दे रही है कि यहां पे ग्राउंड जीरो पे क्या सिचुएशन है। राजेश भारद्वाज के साथ अरुणिमा, त्रिशूली, नेपाल से। नवाकोट में नदी ने अपना रुख बदल दिया है, बट लोगों के जज्बे ने अपना रुख नहीं बदला है। आप देखिए ये नेपाल स्काउट्स के लोग हैं जो अभी तैयारी कर रहे हैं, अपना हार्नेस बांध रहे हैं, अपने हुक्स एक्सेट्रा टाइट कर रहे हैं, क्योंकि वो इस तैयारी में है कि अगर नदी के उस पार अभी भी कोई फंसा हुआ है जिसको लाने की जरूरत है, रोड्स खत्म हो गए हैं, ब्रिजेस वॉश आउट हो गए हैं, तो आखिर कैसे फंसे हुए लोगों को लाया जाए उसकी तैयारी चल रही है। ये जो रस्सी ये बांध रहे हैं, ये 6 किलोमीटर तक की लंबाई जोड़ के इसकी लंबाई बनाई जा सकती है। ये जी 6 किलोमीटर रोप, 6 किलोमीटर तक की लंबाई रोड है। ये आपके हाथ में क्या है? किसी को लाना, ये झूमर है, ये इसके यूज करके से हम क्लाइंबिंग कर सकते हैं। क्लाइंबिंग कर सकते हैं ऊपर। हाँ ऊपर। और ये हमारा हार्नेस, हाफ बॉडी हार्नेस, ये भी पैक करके हम ये रेस्क्यू में यूज कर सकते। अगर हमारे पास ये कुछ भी नहीं है तो हम ये रोप के सहायता से भी हार्नेस बनाकर ऐसे भी अटेम्प्ट कर सकते हैं। किसी को लाना होगा तो अपनी पीठ पर या हार्नेस पर लाएंगे आप? हार्नेस वैसे लाएंगे। तो आप देखिए इनके पास वॉकी टॉकी है, हार्नेस है, रोप है और अलग अलग ये देखिए इनके पास ये अनाउंसमेंट के लिए स्पीकर्स भी हैं, ताकि लोग जो फंसे हुए हैं, और आप देखिए ये विसल भी लगा रखा है इन्होंने, तो अगर कोई लोग फंसे हुए हैं तो इनके विसल से, इनके साउंड सिस्टम से उनको पता लग जाएगा कि मदद उनके पास आ रही है। और जिस कलर के इन्होंने कपड़े पहन रखे हैं ये भी अंधेरे में भी देखे जा सकते हैं। और लगातार ये हेलीकॉप्टर्स भी यहाँ नवाकोट में उड़ रहे हैं, ताकि लोगों को ये आश्वासन दिया जाए कि हाँ त्रासदी हुई है, बट नेपाल की सरकार और दुनिया भर के लोग नेपाल के साथ खड़े हैं इस त्रासदी से उनको निकालने के लिए। नवाकोट से राजेश भारद्वाज के साथ न्यूज़ 18 इंडिया के लिए अरुणिमा। नेपाल भयानक પૂરની અસર ભારતમાં પણ દેખાય છે। ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પૂરની અસર વર્તાવા લાગી છે। કુશીનગરમાં નદીમાંથી 4 મૃતદેહ મળ્યા છે। મહારાજગંજમાં નારાયણી નદીમાંથી 4 મૃતદેહ મળી આવ્યા છે। મૃતદેહોમાં 3 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે। નેપાળથી કાટમાળ ભારત તરફ તેનો પ્રવાહ આવી રહ્યો છે। મૃતદેહોની ઓળખ હજુ સુધી નથી થઈ શકી। નદી કિનારે ન જવા તંત્રએ પણ અપીલ કરી છે। नेपाळनी जळ होनारतथी मोरारी बापू व्यथित थया छे। नेपाळना पूरग्रस्तो माटे मोरारी बापूनी मोटी सहाय। मोरारी बापूए ₹51 लाखनी सहायनी जाहेरात करी छे। नेपाळनी जळ होनारतमां दिवंगतोने मोरारी बापूए श्रद्धांजलि अर्पी छे અને ₹51 લાખની સહાય હનુમંત પ્રસાદ રૂપે અર્પણ કરાશે। 11 લાખ રૂપિયા ભારતીય પીએમ ફંડમાં જમા કરાવાશે। 40 લાખ રૂપિયા नेपाળના વડાપ્રધાન રાહત ફંડમાં અપાશે। ચિત્રકૂટ ધામ તલ ગાજરડા દ્વારા પીએમ ફંડમાં 11 લાખની સહાય અપાઈ છે અને नेपाળના અસરગ્રસ્ત લોકો માટે મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી છે।
હૃદયદ્રાવક ઘટનામાં પ્રાણ ગુમાવનારાઓ માટે મોરારી બાપુએ પ્રાર્થના કરી. દિવંગતોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી. નેપાળની જળ હોનારતના પીડિત પરિવારો પ્રત્યે મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી. જાફરાબાદના ખંડેરા હનુમાન મંદિરના પૂજારી ગોમતી બાપુ સંપર્ક વિહોણા છે. અયોધ્યા યાત્રાએ ગયેલા ગોમતી બાપુ નેપાળ જવાના હતા. હાલ સંપર્ક વિહોણા થયા છે. 10 તારીખથી કોઈ જ તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. અમદાવાદથી ટ્રેન દ્વારા અયોધ્યા ગયા હતા અને ત્યારબાદ નેપાળ જવાનું જણાવ્યું હતું. સુલતાનપુર આશ્રમથી સાધુ સંતો સાથે નેપાળ દર્શને ગયા હોવાની માહિતી પણ મળી હોવાથી હાલ તપાસ હાથ ધરાઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નેપાળની દુર્ઘટનાને લઈને મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે. જળ સંબંધિત ઘટનાઓ અને કુદરતી આફતો અંગે તેમણે સંકેત આપતા કહ્યું છે કે હિમાલયમાં વધતું બાંધકામ અને વૃક્ષોનું નિકંદન કુદરતના રૌદ્ર સ્વરૂપને આમંત્રણ આપી શકે છે. તેમના મતે મીન રાશિના શનિની અસર ઉત્તર ભારત, નેપાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, કાશ્મીર સહિતના હિમાલયી વિસ્તારોમાં જોવા મળી શકે છે. મીન રાશિના શનિની અસર જલીય બાબતો જેમ કે બંધ તૂટવા, સમુદ્રનું ઉત્પીડન થઈ શકે છે. નેપાળમાં જે દુર્ઘટના બની તે વૈજ્ઞાનિકો માટે પણ પડ્યો છે અને નેપાળમાં લગભગ જોવા જઈએ તો કુદરતની સામે હિમાલયમાં હોટલો બનવી અને વૃક્ષોનું છેદન થવું, પ્રકૃતિ જે છે એના મૂળ સ્વરૂપમાં ના રાખવું, તેના અંગે કંઈક થઈ શકે છે. ગ્રહોના આધારે જોઈએ તો ગ્રહોને વૈજ્ઞાનિક સમર્થન ન મળે. મીનના શનિની અસરો ઉત્તર ભારતના ભાગો, ઉત્તર ભારતના બર્ફીલા ભાગો, જમ્મુ કાશ્મીરના ભાગો, આ ઉપરાંત નેપાળના ભાગો અને તિબેટના ભાગો અને ચીનના સીમાંત ભાગોમાં તેની અસર થતી હોય છે. આ ઉપરાંત મીનના શનિની અસર લગભગ સમુદ્રમાં પણ થતી હોય છે. બંધો ઉપર પણ મીનના શનિની અસરો જોવા મળતી હોય છે એવું કહેવાય છે. પણ સમુદ્રમાં મીનના શનિની અસરના કારણે સમુદ્રમાં ઉત્પીડન થઈ શકવાની શક્યતા રહે. નર્મદાના ખેડૂતોના ધરણા પ્રદર્શનનો મામલો છે. સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોના જંગલ જમીનના પ્રશ્નો અંગે ગાંધીનગરમાં બેઠક યોજાઈ. સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરી. સાગબારામાં ખેડૂતોના ધરણાનો આજે 21મો દિવસ છે અને ત્યારે સરકારે હવે 2 રાજ્ય મંત્રીઓને ખેડૂતો સાથે સીધી મુલાકાત માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે વન મંત્રી પ્રવીણ માળી અને જિલ્લા પ્રભારી રાજ્યમંત્રી ઈશ્વર પટેલ સાગબારા જઈ 12 ગામના ખેડૂતોની રજૂઆતો સાંભળશે. જમીનના દાવાઓ અંગે પુરાવાના આધારે નિર્ણય લેવાશે અને પેન્ડિંગ રહેલા અંદાજે 80,000 દાવાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સરકારના આ પગલાથી લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદના ઉકેલની દિશામાં મહત્વની શરૂઆત થવાની આશા છે. 2 દિવસ પછી અહીંયા રાજ્ય સરકારના મંત્રી આવશે. હવે ઈશ્વરસિંહ પટેલ આપણા પ્રભારી મંત્રી છે નર્મદાના, એ આવશે અને બીજા સહપ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી એ પણ સાથે આવશે અને અહીંના લોકો સાથે, ધરણા પર બેઠેલા લોકો સાથે મંત્રણા કરી અને એમના શું પ્રયાસ થશે કે ધરણા હમણાં સમાપન કરાવે કે પારણા કરાવે, કે જે 70-80 હજાર પેન્ડિંગ દાવા છે એ બધાને ઝડપથી આપવા માટે ગઈકાલે હર્ષ સંઘવી સાહેબે એમના વિભાગના અધિકારીને સૂચના આપી. ગઈકાલે એમણે આહવાન કરેલું, એના સંદર્ભમાં આજે અહીંયાના ખેડૂતોએ એ ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. આ જે સિઝન છે એ સિઝન ખેડૂતોને જતી કરવી પોસાય એમ નથી. આજે એમના જીવન નિર્વાહનો પ્રશ્ન છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
માલધારીઓની જે હાલત થઈ છે તે કફોડી જોવા મળી રહી છે. પશુઓ માટે ચારો ખૂટતા હાલાકી. ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વેદના. કેવી પરિસ્થિતિ બિચારા કામ મારવા પડશે કે મરી જશે ઓટોમેટિક ભૂખે મરીને. બીજું શું કરે, મરે જ છે અત્યારે ભૂખે મરી. આ વેદના છે કચ્છના પશુપાલકોની. કચ્છના સીમ વિસ્તારમાં પૂરતો વરસાદ ન થતા ઘાસચારો થયો નથી, જ્યારે ખાણદાણના ભાવમાં ડબલ વધારો થતા પશુપાલકો પર બેવડો માર પડ્યો છે. સ્થિતિ એવી બની છે કે સરકારની સહાય વગર માલધારીઓ માટે પશુધન બચાવવું મુશ્કેલ બની રહ્યું છે. પૂરતો ખોરાક ન મળતા પશુઓ ભૂખે મરી રહ્યા છે. જુઓ, પશુઓ માટે ખાણદાણ તૈયાર કરી રહેલા આ છે શિવજીભાઈ રબારી. શિવજીભાઈનું કહેવું છે કે કચ્છમાં વરસાદના અભાવે સીમ વિસ્તારમાં ઘાસ ઉગ્યું નથી, જેના કારણે માલધારીઓને બહારથી ઘાસ ખરીદવાની ફરજ પડી રહી છે. તેમનો દાવો છે કે એક સમયે 50 રૂપિયામાં મળતી ઘાસની ઘાસડીઓનો ભાવ હવે વધીને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ ખાણદાણના ભાવ પણ બમણા થઈ જતા પશુપાલકો દેવાના ડુંગર તળે દટાઈ રહ્યા છે. આ વખતે બહુ કાઠો કામકાજ છે. આ વખતે કંઈક સરકારને કંઈક રાહત અમારા સમય જરાક જોઈએ, હાલત ખરાબ થઈ જવાની છે. દાણ ખાંડના બહુ ભાવ વધી ગયા છે. આ તરફ દાવો છે કે વરસાદ ખેંચાતા પશુઓને પૂરતો ખોરાક ન મળતા દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. એક તરફ આવક ઘટી રહી છે, બીજી તરફ પશુઓના નિભાવનો ખર્ચ વધી રહ્યો છે. માલધારીઓનું કહેવું છે કે સરકાર તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરે અને ઘાસચારા સહિતની સહાય આપે. કચ્છમાં પશુપાલકોની સાથે સાથે ડેરી સંચાલકો પણ હેરાન. દૂધની આવક ઘટી. હવે આમને જુઓ, આ છે કચ્છના લીમજા દૂધ ડેરીના સંચાલક જેલાભાઈ. જેલાભાઈ પર પણ પશુપાલકોની જેમ જ ચિંતાના વાદળો છવાઈ ગયા છે, કારણ કે પશુપાલકો પાસેથી તેમની ડેરી સુધી પહોંચતા દૂધના જથ્થામાં મોટો ઘટાડો થઈ ગયો છે. જેલાભાઈનો દાવો છે કે કચ્છમાં વરસાદ ખેંચાતા હવે માત્ર માલધારીઓ જ નહીં, પરંતુ ડેરી સંચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો. વરસાદના અભાવે ઘાસચારાની અછત સર્જાતા પશુઓને પૂરતો ખોરાક મળી નથી રહ્યો, જેના કારણે સીધી અસર દૂધના ઉત્પાદન પર પડી રહી છે. અગાઉ તેમની ડેરીમાં દરરોજ અંદાજે 500 લીટર જેટલું દૂધ ભરાતું હતું. જો કે હાલ દૂધની અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. રક્ષાબંધન નિમિત્તે હજારો ભક્તો ભગવાન શામળિયા માટે રાખડી લઈને પહોંચ્યા. મંદિરના પૂજારી દ્વારા ભગવાન શામળિયાને સોનાની રાખડી બાંધી વિશેષ શણગાર કરવામાં આવ્યો. સવારની શણગાર આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. ભક્તો ભગવાનને રાખડી બાંધી પોતાના અને પરિવારના મંગલ કામના કરતા જોવા મળ્યા. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, ત્યારે અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલા યાત્રાધામ શામળાજીમાં ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા છે. દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારે દોરી ધજા આપ જોઈ શકો છો કે ભગવાનને સતત ધજાઓ ધરાવવામાં આવી રહી છે, ચડાવવામાં આવી રહી છે. ભક્તો વહેલી સવારથી આજનો જે પ્રસંગ છે રક્ષાબંધનનો, ભાઈ બહેનનો પ્રસંગ છે, ત્યારે ભક્તો અને ભગવાન વચ્ચેનો જે સંબંધ છે, જે લાગણી સંબંધ છે, ભક્તિનો સંબંધ છે, તેના માટે ભગવાનને રાખડી અર્પણ કરવામાં આવી રહી છે. સોનાની રાખડી ભગવાન શામળાને અર્પણ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ભક્તો વહેલી સવારથી અહીં ઉમટી પડ્યા છે. અહીં એક એવી માન્યતા રહેલી છે કે બહેન અને ભાઈ રક્ષાબંધનના જે રક્ષાની જે તાંતણે બંધાય એના પહેલાં ભગવાન શામળિયાને રાખડી ધરાવવામાં આવે છે. એની સાથે જ કાળિયા ઠાકોરના દર્શન કરી અને એનું પણ એક મહત્વ રહેલું છે. ત્યારે મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો આવી અને હાલ દર્શન કરીને ધન્ય બની રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી. યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારે ભગવાન શામળિયાને પણ ભક્તો દ્વારા લાવેલી સોનાની રાખડી તેમજ અન્ય રાખડીઓ ચડાવવામાં આવી. દ્રશ્યો તમને બતાવીશ કે સંપૂર્ણ જે અહીંયા જોઈ શકો છો જે પ્રકારે કે મંદિરના જે પૂજારીઓ છે તેમના દ્વારા ભગવાન શામળિયાનો જે ચતુર્ભુજ અવતાર છે તેમના જે અવતારને જે શણગાર કરવામાં આવે છે, અદ્ભુત શણગાર છે. સાથે જ ભગવાનને સોનાની રાખડી ચડાવવામાં આવી છે અને હાલ પણ રાખડીઓ હાલ ચડાવવામાં આવી રહી છે. અને આ ભક્તો દ્વારા લાવેલી રાખડીઓ જાણે કે ભક્તો અને ભગવાન વચ્ચેનો જે ભક્તિનો જે સંબંધ છે તેને હાલ તાકાત આપી રહ્યો છે અને ભગવાન અમારી રક્ષા કરે એવા ભાવ સાથે ભક્તો ભગવાનને રાખડી ચડાવી રહ્યા છે. અને આ સાથે જ આ ભક્તિ ભાવ સફળ સાથે જે રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર છે, હજારો બહેનો રાખડીઓ લઈને અહીં પહોંચી છે અને ભગવાન શામળિયાને રાખડી ધરાવી આજના જે તહેવારની ઉજવણી કરી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી. અમે આજે ભગવાન શામળિયાના દર્શનાર્થે આવ્યા છીએ. મારા પરિવાર સાથે દર પૂનમે બને ત્યાં સુધી આવવા પ્રયત્ન કરું છું. આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભગવાનના દર્શનનો અમને લાભ મળ્યો તે માટે અમે ખૂબ જ કૃતજ્ઞ છીએ. પવિત્ર તહેવાર છે
તો હું મારા ભાઈની લાંબી ઉંમર માટેની શામળિયા ભગવાનને પ્રાર્થના કરવા આવી છું અને રક્ષાબંધનના નિમિત્તે તેમને રાખડી પણ બાંધવા આવી છું. અને રક્ષાબંધનનો તહેવાર હોવાથી શામળિયા ભગવાનને રાખડી અર્પણ કરીએ છીએ, એમને આશીર્વાદ લઈએ છીએ અને એમને અમે માગણી કરીએ કે અમારી બી રક્ષા કરે, સુખ સમૃદ્ધિ અમને પ્રદાન કરે. ભગવાનને સુંદર રીતે કેસરી તરીના વાઘા ધરાવી અને સુસજ્જ કર્યા છે. હમણાં થોડાક સમય બાદ ભગવાનને સોનાની રાખડી અને ત્યારબાદ ભક્તોના દ્વારા લાવેલી અનેક રાખડીઓ ભગવાનને અર્પણ કરવામાં આવશે. ખેડબ્રહ્મામાં રક્ષાબંધનની પૂનમે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ. શ્રાવણ માસની પૂનમ નિમિત્તે મા અંબા મંદિરો ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળી રહી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે ભાઈ બહેનના પ્રેમનો અનોખો દિવસ અને આજે રક્ષાબંધન સાથે નારિયેળી પૂનમ પણ છે, જેની પણ ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી બજારો અને ધાર્મિક સ્થળોએ લોકોની ચહેલ પહેલ પણ જોવા મળી છે. રક્ષાબંધન પર્વને લઈને ખેડબ્રહ્મામાં ઉત્સાહનો માહોલ છે. મા અંબાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી ઉમિયાધામ ઊંઝા પહોંચ્યા. મા ઉમિયાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સુરતના કાપોદરા સ્થિત કર્મનાથ મહાદેવ મંદિર ખાતે બળેવના પાવન પર્વ નિમિત્તે જનોઈ બદલવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો. વહેલી સવારથી 6 થી 8 વાગ્યા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં આશરે 150 જેટલા ભૂદેવોએ વૈદિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરાને જાળવી રાખવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા. સમગ્ર મંદિર પરિસર ધાર્મિક માહોલથી ગુંજી ઉઠ્યું. રાજકોટમાં રક્ષાબંધન નિમિત્તે મહિલાઓને ખાસ ભેટ આપવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાએ આજે સિટી બસ અને બીઆરટીએસ બસમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા આપી છે. રક્ષાબંધનના પર્વે બહેનો ભાઈને રાખડી બાંધવા જતી હોય છે, તેઓ આ સેવાનો લાભ લઈ શકશે. મફત મુસાફરીની સુવિધા મળતા મહિલાઓમાં પણ ખુશી છે. બહેનોએ મનપાની આ પહેલને આવકારી છે. રક્ષાબંધનના દિવસે ફ્રી મુસાફરી મળે છે, જેનાથી ઘણી મદદ થાય છે. જેમ કે કોઈ પણ જગ્યાએ જવું હોય તો લોકોને સહાય મળે છે રક્ષાબંધનના દિવસે. કે અમે કુવાડવા જાય છીએ મામાની ઘરે, મામાને મારી મમ્મી રાખડી બાંધશે ને અમે બધા મારા મામાના છોકરાને રાખડી બાંધવાની. હા, બહુ જ સારું કહેવાય કે આ બધા સારું કહેવાય, બધું આવી રીતે કરે છે, ફ્રીમાં રાખે છે. આપણે રાજકોટ મહાનગરપાલિકાએ તમામ બહેનો માટે, મહિલાઓ માટે ફ્રી સુવિધાની સગવડ કરી આપી છે. આરએમટીએસ માટે, બીઆરટીએસ માટે, તો બહુ ખૂબ જ સારું કહેવાય એ બાબતે. ભાઈને રાખડી બાંધવા જાઉં છું. આજે પવિત્ર દિવસ છે, ભાઈ બહેનનો પ્રેમનો દિવસ છે આજે. ના, આજે એકય ટિકિટ નહીં, બધી ટિકિટ ફ્રી. વલસાડના કપરાડામાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. વલસાડના કપરાડાના ચાવશાળા ગામે વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો યુવક અને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો. ઘટનાની જાણ થતાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું. પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. યુવક બેફામ ઝડપે બુલેટ ચલાવતો હોવાથી પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો અને બુલેટની ચાવી લઈ લીધી હતી. આથી નારાજ થયેલો યુવક બુલેટ પરત આપવાની જીદ સાથે આપઘાત કરવા હાઈ વોલ્ટેજ લાઇનના ટ્રાન્સફોર્મર પર ચઢી ગયો હતો. પોલીસે તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરાવી યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો. ભારે સમજાવટ બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો. કપરાડા પોલીસની સતર્કતા અને સમજાવટથી યુવકનો જીવ બચી ગયો.